નમસ્તે બાળ મિત્રો, આજે આપણે જોઈશું સરસ મજાની વાર્તા જેનું નામ છે વાઘ આવ્યો રે વાઘ આવ્યો. એક નાનકડા ગામમાં મહેશ અને કિશન નામના બે પાક્કા મિત્ર રહેતા હતા. મહેશ ખૂબ મસ્તીખોર હતો અને હંમેશા મજાક કરવામાં રસ લેતો. બીજી બાજુ કિશન ખૂબ શાંત અને સમજદાર હતો. ગામના બધા લોકો ખેતરમાં મહેનત કરતા અને તેમને બધાને જૂઠું બોલવાનું પસંદ ન હતું. કિશન, જો હું એક અવાજ કરું ને તો ગામના બધા લોકો દોડી આવશે. મહેશ, તારી મજાક કોઈને હેરાન કરતી ન હોવી જોઈએ. ખોટું બોલવું સારો સ્વભાવ નથી. અરે ભાઈ, તું મજા કર ને, તું તો સાવ ભોળો છે. જો તું ખોટું બોલીશ તો લોકો તારી વાત પર વિશ્વાસ કરવાનો બંધ કરી દેશે. એટલી મોટી વાત નથી. લોકો બસ થોડી મિનિટ દોડી આવશે અને હસીને પાછા જશે. મહેશ, સત્ય અને વિશ્વાસ ખૂબ મહત્વના છે. તું મજાકમાં પણ ખોટી બોલવાની ટેવો નાખીશ તો ભવિષ્યમાં તારી વાત પર કોઈ ભરોસો નહીં કરે. અરે છોડ ને, ચાલ આજે એકવાર અજમાવીએ. વાઘ આયો, બચાવો બચાવો. એ વાઘ આયો રે વાઘ. વાઘ આયો, બચાવો બચાવો. એ વાઘ આયો રે વાઘ. વાઘ આયો, બચાવો બચાવો. એ વાઘ આયો રે વાઘ. ગામના લોકો ગભરાઈ ગયા. તેઓ લાકડીઓ અને હથિયાર લઈને દોડી આવ્યા. ક્યાં છે વાઘ? જલ્દીથી બતાવ. હા, ક્યાં ગયો? કોઈએ વાઘ જોયો? અરે, આ તો ખોટી બૂમાબૂમ હતી. તું મજાક કરતો હતો મહેશ. હા, તમે બધા કેવા દોડી આવ્યા? મહેશ, આવી મજાક કરીને લોકોનો કામનો સમય બગાડીશ નહીં. તારું આ વર્તન સારું નથી. મહેશ, એકવાર લોકોને ખોટું કહેવું મજાક લાગે, પણ જો ભવિષ્યમાં ખરેખર તને મદદની જરૂર હોય તો? એવું કંઈ ના થાય. ચાલ, હું હવે મજાક નહીં કરું. ગામવાસીઓ ગુસ્સામાં પાછા જાય છે. કેટલાક દિવસો પછી મહેશને ફરી મજાક કરવાની ઈચ્છા થઈ. તેને ફરી જોરથી બૂમ પાડી. વાઘ આવ્યો રે વાઘ આવ્યો. હવે સાચે વાઘ આવ્યો, બચાવો. વાઘ આવ્યો રે વાઘ આવ્યો. હવે સાચે વાઘ આવ્યો, બચાવો. વાઘ આવ્યો રે વાઘ આવ્યો. હવે સાચે વાઘ આવ્યો, બચાવો. આ વખતે પણ ગામના લોકો દોડી આવ્યા, પણ ફરી તેમને ખબર પડી કે આ તો મજાક છે. બધા ગુસ્સે થયા. અરે, આ તો ફરી ખોટું બોલ્યો. મહેશ, હવે તું સાવ ખોટો થઈ ગયો છે. તારા પર કોઈ વિશ્વાસ નહીં કરે. મહેશ, જો તું ફરી મજાક કરીશ તો કોઈ તારી વાત પર વિશ્વાસ નહીં કરે. ઓહ,
મારા મજાકનો આટલો મોટો પ્રભાવ? મજા આવી ગઈ. ગામવાસીઓ ગુસ્સામાં પાછા ફર્યા, પણ હજુ મહેશને આવા મજાકની ગંભીરતા સમજાઈ નહીં કે જેના લીધે લોકો હેરાન થાય. એક સાંજે મહેશ એકલો જંગલ પાસે રમતો હતો. તેટલામાં દૂરથી તેને વાઘની ત્રાડનો અવાજ આવે છે. સાચો વાઘ ગામની તરફ આવી રહ્યો છે. વાઘ આવ્યો રે વાઘ આવ્યો, હવે સાચે વાઘ આવ્યો, બચાવો. પણ હવે કોઈએ તેની વાત ઉપર વિશ્વાસ ન કર્યો. ગામના લોકો મજાક સમજીને પોતપોતાના કામે લાગી ગયા. મહેશ ઘણીવાર બૂમ પાડતો રહ્યો, પણ કોઈ મદદ માટે ન આવ્યું. વાઘ આવ્યો રે વાઘ આવ્યો, હવે સાચે વાઘ આવ્યો, બચાવો. વાઘ મહેશની નજીક આવી રહ્યો હતો. તે ડરી ગયો અને રડવા લાગ્યો. નસીબ જોગે કિશન ત્યાં આવી ગયો અને તે ગામ તરફ બૂમો પાડવા લાગ્યો. વાઘાયો, મહેશને કોઈ બચાવો. અને ગામવાસીઓ હથિયાર લઈને દોડી આવ્યા અને વાઘને ભગાડી દીધો. માફ કરો બધા, હવે હું ક્યારેય ખોટું બોલીશ નહીં. મહેશ, ખોટું બોલવાથી વિશ્વાસ ખોવાઈ જાય છે. ઈમાનદારી અને સત્ય એ જીવનના બે મહત્વપૂર્ણ ગુણ છે. આ પછી મહેશ ક્યારે મજાકમાં પણ ખોટું બોલ્યો નહીં. તેને સમજાયું કે વિશ્વાસ એકવાર તૂટી જાય તો પુનઃસ્થાપિત કરવો મુશ્કેલ હોય છે. સત્ય અને વિશ્વાસ જ જીવનમાં મહત્વના છે. તો જોયું બાળ મિત્રો, જીવનમાં હંમેશા સાચું જ બોલવું જોઈએ, નહીતર આ મહેશભાઈ જેવું થાય. સત્ય જ જીવનનો સાચો આધાર છે. જો તમે ખોટું બોલશો તો લોકો તમારો વિશ્વાસ ક્યારે નહીં કરે. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટોરી કિડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો.